નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આ વચ્ચે તોફાની વરસાદ આવશે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, તોફાની વાતાવરણ રહેશે। આગામી 6 થી 10 મે અતિ ભારે વરસાદની આગાહી છે। બાગાયતી પાકોને નુકસાન પણ થઈ શકે છે તો 11 મેથી ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 6, 7, 8, 9, 10માં કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 5 જેટલી આગની ઘટનાઓ બની છે। બાપુનગર, પ્રહલાદનગર, વિંઝોલ, ચંદોડા અને વટવા જીઆઈડીસી જેવા વિસ્તારોમાં આગની ઘટનાઓ સામે આવી છે। તેમાં ખાસ કરીને વટવા ફેઝ 4માં આગ લાગી હતી। કેમિકલ ફેક્ટરીમાં સોલ્વન્ટ ભરેલા 2 ટેન્કર અને 10 થી 12 એલપીજી હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે આગ ઉપર કાબુ મેળવવા માટે 20 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। અમદાવાદના વટવામાં આગ લાગવાની ઘટના સામે આવી। વટવા જીઆઈડીસી ફેઝ 4માં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। આગ લાગતા જ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આ સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો। તેમજ આગની આ ઘટનામાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેઓ એલજી હોસ્પિટલમાં હાલ તો સારવાર હેઠળ છે। વટવા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના થઈ છે। અત્યારે હાલ વટવા જીઆઈડીસીના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, જ્યાં ગાડી અત્યારે હાલ ફેઝ 4 જે છે ત્યાં ગાડી 3 થી 4 જેટલી ફેક્ટરીઓ જે છે કેમિકલ ફેક્ટરી ત્યાં આગ લાગી છે। આપ જોઈ શકો છો કે દૂરથી જ આગના ધુમાડીના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 4 થી વધારે જે અહીંની ફેક્ટરીઓ છે તેમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે। અત્યારે હાલ ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે છે અને ફાયર વિભાગ દ્વારા અત્યારે હાલ આગ ઓલવવાની સમગ્ર કામગીરી ચાલે છે। જે લોકોએ આખો દેખી જેમણે આ જે ઘટના જોઈ તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ? मेरा नाम यशवंत है, मैं एबीएस सेफ्टी सर्विसेज से करता हूँ। યશવંતભાઈ, સવારે શું જોયું, કેવી રીતે આગ લાગી? एक्चुअली सुबह हम यहाँ फैक्ट्री में एक जगह ट्रेनिंग गए थे, तो सडनली धुआं उठा। हम लोग यहाँ पे आए तो देखा कि एक छोटी सी जगह आग लग रही थी और बाजू वाले में जैसे आग लगी एक्सपांड हुई, क्योंकि वो जो कंपनी थी उसमें केवल केमिकल था जो तुरंत रिएक्ट कर रहा था। और जैसे जैसे वो फट रहा है, ड्रम फट रहे हैं, वैसे वैसे ड्रम फटते जा रहे हैं और आग लगती जा रही है। उसकी जैसे जैसे ड्रम फटे उसकी चपेट में बाजू वाली जितनी भी दुकान थी, बाजू वाली 5-7 फैक्ट्री थी, वो सब लपेटे में आ गई। લગભગ 2 લોકો હતા, તેમને અત્યારે હાલ સુરક્ષિત રીતે બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 2 લોકો ઇન્જર્ડ થયા છે, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ પ્રકારની ભયંકર આગ લાગી છે, જેમાં કેમિકલ યુક્ત પાણી પણ અત્યારે હાલ બહાર આવી રહ્યું છે। આની ઘટનાની જો વાત કરવામાં આવે તો વટવા જીઆઈડીસી છે અને ફેઝ 4 છે અને અહીંયા આ પ્રકારની આગની ઘટના ઘટી છે। ભીષણ આગ ઉપર સતત ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ જે વિકરાળ આગ જે છે તે હજુ સુધી કાબૂમાં આવી નથી। કેમેરા પર્સન સાવજી સાથે અનિતા પરમાર, અમદાવાદ। वटवा जीआईडीसी में केमिकल फैक्ट्री है और उसमें फायर हुआ है। तो जब हमारा टीम यहाँ पहुँचा तो एक केमिकल फैक्ट्री है जिसमें सॉल्वेंट है एंड 5 टन का एक टैंकर है, अंडरग्राउंड टैंक है, प्लस में 2-2 टन के और भी टैंक है। एक टैंकर और खड़ा हुआ है, अभी माहिती नहीं मिली। वो टैंकर जो खड़ा है पार्क है वो फुल है, खाली है, बट उसका कूलिंग काम चल रहा है। तो तकरीबन अभी टाइम हो गया अपना 2 घंटे से ऊपर और कूलिंग चल रहा है। अभी आप देख सकते हैं कि फायर कंट्रोल में है। पहले फायर बहुत फैल गई थी क्योंकि लिक्विड फायर थी तो ये फैलता है, बट अभी बहुत अच्छे से कंट्रोल कर लिए। एक जगह पे भी फायर है। और અમરેલી જિલ્લાના ધારીમાં મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાની કનેક્શન હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ મામલે મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે। આ દરમિયાન એસઓજીની ટીમને મૌલાના મોહમ્મદ
શેખ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો. મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ પણ મળી આવ્યા છે. ધારીના હેમખીમડીપરા વિસ્તારમાં છે એક મૌલાના આવેલા છે. એમના ફોનની તપાસ કરતા એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે આવેલા છે. એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા. અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે. વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલ જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે. અમદાવાદમાં ચંદોળા વિસ્તારને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારી આખરે પકડાયો છે અને ત્યારે હવે લલ્લા બિહારીના કાળા સામ્રાજ્યના અનેક કરતૂતોનો પર્દાફાશ થશે. ચંદોળા તળાવમાં લલ્લા બિહારીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. ગત રોજ લલ્લા બિહારીની 4 પત્નીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લલ્લા બિહારીના પુત્ર ફતેહને પોલીસે ઝડપી લીધો હતો. લલ્લા બિહારી ચંદોળા ડિમોલિશન પહેલા પોલીસ પકડથી બચવા માટે ફરાર થયો હતો અને જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા માટે રાજસ્થાન ગઈ હતી. અંતે રાજસ્થાનથી લલ્લા બિહારીને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મળી હતી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો. તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત, તકનીકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે. અમદાવાદમાં ચંદોળા તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ત્યારે હવે ચંદોળા તળાવમાં કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. લોકો ફરીથી દબાણ ન કરે તે માટે કોર્પોરેશન દિવાલ બનાવી રહ્યું છે. તળાવની ફરતે ડિમોલિશન બાદ ઝડપથી દિવાલ બનાવવામાં આવશે. ચંડોળા તળાવની અંદર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી જે છે આગામી દિવસો ઘણા દિવસો ચાલવાની છે, પરંતુ જે કાર્યવાહી થયા બાદ શું એના માટે કોર્પોરેશને પણ એક પ્લાન બનાવ્યો છે, જેના ભાગરૂપે અહીં કોઈ પ્રતિબંધિત વ્યક્તિઓ જે છે ના ઘૂસે અને ઘૂસણખોરી ના થાય ફરી વખત તે માટે એક ટેમ્પરરી જે દિવાલ જે છે તે બનાવવામાં આવી છે. આ જે ટેમ્પરરી દિવાલ છે તે સિમેન્ટના જે બ્લોક છે તે નાખીને બનાવવામાં આવશે અને આખે ફરતે જ્યાંથી જે લોકો ઘૂસી શકે છે તેવી તમામ જગ્યાઓ પર આ રીતની જે દિવાલ છે તેની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે. સાથે આગામી દિવસોમાં પણ જે પ્રમાણે મંજૂરી લીધા બાદ જે ડેવલપમેન્ટનું જે કામ જે લેકનું થવાનું છે ત્યારે તેના ભાગરૂપે પણ એક પરમેનન્ટ દિવાલ જે છે તે પણ બનવાની છે. તેની માટેની જે મંજૂરી છે તે મુખ્યમંત્રી તરફથી લેવામાં આવી છે, પરંતુ અત્યારે આ તમામ જે ઘૂસણખોરી રોકવા માટેની જે વ્યવસ્થાના ભાગરૂપે આ ટેમ્પરરી દિવાલ જે છે તે બ્લોક લગાવીને બનાવી દેવામાં આવશે. એટલે કે અહીં કોઈ વ્યક્તિ ના ઘૂસે, ફરી વખત આવું કોઈ રેસિડેન્ટ ના બને અને આ જે ગેરકાયદેસર જે લોકો ઘૂસી ગયા હતા તેને કાઢવા માટેનો આ પ્લાન કોર્પોરેશનનો છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં અમદાવાદમાં ચંદોળા તળાવની આસપાસ ઊભી થયેલી ગેરકાયદે વસાહતો જેવી સ્થિતિ જોવા મળી. પાણીગેટમાં રાજારાણી તળાવ અને અજબ તળાવની આસપાસ સરકારી જમીન પર 500થી વધુ કાચા પાકા મકાનોના દબાણ ઊભા કરાયા છે. 10 ફૂટ પહોળો બ્રિજ પણ બનાવી દેવામાં આવ્યો છે. ડિસેમ્બર 2024માં સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ ઊભા કરનારા લોકોને નોટિસ આપી હતી. સ્થાનિકોએ મકાનની સામે મકાન આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. સુરતમાં ચૌટા બજારમાં દબાણ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બજારમાં પાથરણાવાળા દબાણ કરી રહ્યા છે તો ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ગંભીર આરોપ લગાવી રહ્યા છે. નીતિન ભજીયાવાલા દ્વારા ચોક્કસ ગ્રુપ દ્વારા હપ્તા વસૂલી કરવામાં આવતા હોવાના આરોપ લગાવ્યા છે. અમદાવાદના ચંદોળામાં જે કાર્યવાહી થઈ છે તેવી સુરતમાં પણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ સાથે જ સુરત મનપા કાર્યવાહી ન કરતી હોવાના આરોપ છે. અગાઉ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ રજૂઆતોનો કોઈ ઉકેલ મળ્યો નથી. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ પત્ર લખવામાં આવ્યો છે.
રૌટા બજાર ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને સુરત જનરલ હોસ્પિટલને બચાવવા માટેની જે અપીલ કરી છે, આ માટે ઘણા વર્ષોથી રજૂઆતો હું પણ કરતો રહ્યો છું. આ જ વિસ્તારના પ્રતિનિધિ તરીકે વારંવાર મેં મહાનગરપાલિકાને, પોલીસ કમિશનરને પત્રો લખ્યા છે, પરંતુ રૂટીન મુજબ 2-4-5 દિવસ કામગીરી ચાલે છે અને કોઈક ને કોઈક કારણસર એ કામગીરી પાછી બંધ કરી દેવામાં આવે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. કચ્છના અબડાસામાં ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નારાજ થયા છે. તેમનું માનવું છે કે નાના વેપારીઓના દબાણ હટાવવામાં ન આવે તે માટે તેમણે સરકારમાં પત્ર લખીને રજૂઆત કરી. કચ્છમાં દબાણ હટાવો કામગીરી મુલતવી રાખવા પણ માંગ કરી. ત્યારે કોંગ્રેસે વળતો પ્રહાર કરીને ધારાસભ્યની ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ખુદ ભાજપના ધારાસભ્ય ગરીબોના ઝૂંપડા ન તોડવા માટે અપીલ કરે છે. કોંગ્રેસ હંમેશા લોકોના તૂટતા ઝૂંપડાઓ સામે અવાજ ઉઠાવે છે. કે આરોગ્ય એવું કે તો આપણે ભેગા રહીને એને હટાવી, તો માટે આને કોઈને અત્યારે કનડગત કરવાની જરૂર નથી. સરકારને અમે રજૂઆત કરી છે કે આને રહેવા દો, જ્યારે આપણે ડેવલપ કરશું અમે ભેગા રહીને તમને સાસર આપશું. વાત રહી તો જે ગુનેગાર છે, ખનીજ ચોરું હોય કે દારૂડિયા હોય કે આગળ ઝઘડામાં મોટા હોય કે ઉદ્યોગી છે, ઘણા બધા દબાણ એની પાસ થયેલી છે 1000 હેક્ટર, અને નિમકના મોટા મોટા જે ફેક્ટરીઓ એ હજારો એકર દબાઈ બેઠા છે, તો ખરેખર એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. આવી વાત અમે જ્યારે કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાથી માંડીને ગૃહમંત્રી શ્રી અમને રાષ્ટ્રદ્રોહી તરીકે ગણના કરવામાં આવતા હતા. આજે જ્યારે ભાજપના ધારાસભ્યએ અમારી જે વાત છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારની અંદર ગરીબો અને શોષિતો અને વંચિતોના મકાનો તૂટી રહ્યા છે, એ ના તૂટવા જોઈએ એ વાત કરી છે. એનેથી કોંગ્રેસે જે લોકોનો પ્રશ્ન ઉઠાવ્યો હતો એ સાચો સાબિત થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. રાજકોટના જેતપુરમાં નવાગઢમાં ગેરકાયદેસર વસ્તુ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો હતો. પોલીસે 62 પરપ્રાંતીય નાગરિકોની પૂછપરછ કરી હતી અને તેમાંથી પોલીસે એક બાંગ્લાદેશી નાગરિક અકરમ રસૂલ શેખ નામના વ્યક્તિને ગેરકાયદેસર રહેતો હતો અને તેને પોલીસે ઝડપી પાડ્યો હતો. તે નાગરિક પાસેથી માત્ર બાંગ્લાદેશનું આઈ કાર્ડ મળી આવ્યું. પોલીસે તે બાંગ્લાદેશી નાગરિકને નજરકેદ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પાટણ એસઓજી પોલીસે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી છે. એસઓજી પોલીસે 32 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડ્યા હતા. આ 32 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછમાં 2 મહિલાઓના શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવ્યા. તપાસમાં આ મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવતા જ બંને સામે ફોરેન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક મહિલા જેનું નામ સુલતાના છે, એનું ઉર્ફે નામ ગુજરાતમાં સ્વીટી છે અને મૂળ નારાયણગંજ બાંગ્લાદેશની રહેવાસી છે. એ સિવાયની અન્ય મહિલા જેનું નામ બ્યુટી બેગમ છે અને ગુજરાતમાં એનું નામ રિયા શાહ તરીકે એણે મેળવેલું હતું. એને પણ પોતાનું આધાર કાર્ડ દાણી લીમડા અમદાવાદ ખાતે રહીને ત્યાંના સરનામા ઉપર બનાવેલું છે. સુરતમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના શોષણનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ નીકળતા સનસનાટી મચી ગઈ છે. આરોપી માનસી નાઈનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. આરોપીને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. પૂણા પોલીસે 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. શિક્ષિકાના 1 દિવસના રિમાન્ડ મળ્યા છે. સગીરનું શોષણ કરતી મહિલા સામે પોક્સો લાગુ કરવામાં આવ્યો હતો. આ શિક્ષિકાનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા નવો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પુણા પોલીસ સ્ટેશને 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અમારી દલીલને નામદાર સુરત સેશન્સ કોર્ટે માન્ય રાખી 1 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસના મુખ્ય મુદ્દાઓ રિમાન્ડ માટેના એવા હતા કે પોલીસને બરોડા તપાસ કરવા જવું હતું અને મહિલા સાથે જોઈતી હતી અને ત્યાંના બરોડા મુકામેના પંચનામા કરવા હતા. આરોપી મહિલા 20 વીકની એટલે કે 20 સપ્તાહની પ્રેગ્નન્સી ધરાવે છે.
તે બાબતે પોલીસને વધારે પડતાના મેડિકલ રિપોર્ટો કઢાવવા હતા. તેનો અમે વિરોધ જતાવતા નામદાર સેશન્સ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ભરૂચના જંબુસરમાં વધુ એક બાળ મજૂરીનો કિસ્સો સામે આવ્યો છે. કહાનવા ગામ પાસે ઈંટ ઉત્પાદન એબીપીના સંચાલક માલિક દ્વારા બાળ મજૂરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. નાના છોકરાઓ ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યા હતા. નાના બાળકો અને બાળકીઓનું બાળપણને કચડી નાખવાનો પ્રયત્ન ચાલતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બેટી બચાવો બેટી પઢાઓ, તો શું આ એમની ઉપર કોઈ વાતની અસર પડતી નથી? જિલ્લાભરમાં બાળ મજૂરી રોકનાર કોઈ સક્ષમ અધિકારી નથી. આવા સંચાલકો સામે તંત્ર ક્યારે લાલાંક કરશે તેવી માંગ ઉઠી છે. રાજ્યના શાસન વહીવટી માળખું અને તેની કાર્યપદ્ધતિ જરૂરી ફેરફાર માટે રાજ્ય વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી. ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અહેવાલ સોંપવામાં આવ્યો હતો, જેમાં સરકારી કર્મચારીઓના સમયમાં ફેરફાર કરવાનું મહત્વનું સૂચન પણ કરવામાં આવ્યું છે, જેને કર્મચારી મહામંડળ તરફથી આવકારવામાં આવ્યું છે. જો કે આ બાબતે હવે સરકાર નવા સમયની અમલવારી ક્યારે કરશે તે જોવાનું રહ્યું. આથી સરકારશ્રી દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે, આજે પંચ આયોગ દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે, આ સૂચનને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આ સૂચનને ખરેખર આવકારવામાં આવે છે અને જેનાથી સરકારી કચેરી ખાતે ફરજ બજાવતા લાખો કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે અને આ ઉપરાંત એક અસરકારક કાર્ય દિવસ વ્યવસ્થાપનના અભિગમને પણ આપણે ન્યાય આપી શકીએ છીએ. મહીસાગર જિલ્લામાં 99 ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીની સીટોનો પ્રકાર જાહેર થઈને વિરોધ કરવામાં આવ્યો છે. સંતરામપુર અને કડાણામાં તમામ સીટો અનુસૂચિત જનજાતિને ફાળવાતા સ્થાનિક આગેવાનો અને ચૂંટણી વાંચકો વિરોધ કરી રહ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ, સંતરામપુર એપીએમસી ચેરમેન તેમજ સંતરામપુર ભાજપ પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી. આગામી સમયમાં ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને આગેવાનો દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી છે તેમ પણ વિગતો મળી છે. પંચાયતી રાજના મૂળભૂત હકો મરી ન પરવારે અને લોકશાહી જીવંત રહે એટલા માટે તમામ સમાજના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને તમામ સમાજના લોકો પંચાયતી રાજના ભાગીદાર બને એટલા માટે આજે તમામ લોકોએ ભેગા થઈને કડાણા અને સંતરામપુર તાલુકાના બંને તાલુકાના આગેવાનોએ ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. શિક્ષકે સગીરાને નિવસ્ત્ર કરી વિડીયો ઉતાર્યો હોવાની વાત સામે આવી છે. અંકુર સ્કૂલના શિક્ષક યશ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં કબડ્ડીમાં ભાગ લેવાના બહાને સગીરાને હોટલમાં લઈ જવામાં આવી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરાયું. સમગ્ર ઘટનામાં સગીરાએ તેની માતાને જાણ કરી હતી અને સરખેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યશ વાઘેલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સ્પોર્ટ્સ ટીચર છે યશ વાઘેલા કરીને, એને પોતે કબડ્ડીની ગેમ રમે છે, તેનો કોચ છે. તો પહેલાં એને કીટ આપવા માટે સ્પોર્ટ્સનું ફોર્મ ભરવા માટે બોલાવ્યું અને એક વખતે એના કપડાં ચેન્જ કરતી વખતે એના ફોટોગ્રાફ્સ પાડી લઈને પછી એને બ્લેકમેલિંગ કરતો હતો, પોતાના ઘરે લઈ જતો હતો, ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો અને અડપલા કરતો હતો. તે બાબતે સરખેજ પોલીસે ગુનો દાખલ થયેલો અને આ કામે ગઈકાલે આરોપીને અટક કરી અને રજૂ કરવામાં આવેલ. વલસાડ જિલ્લા એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસે ચણોદ વિસ્તારમાંથી 44 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ₹13,47,000ના મુદ્દામાલ સાથે રામ અવતાર ગુપ્તા નામનો આરોપી ઝડપાયો છે. આરોપી રામ નશાનું રેકેટ ચલાવતો હતો અને રેકેટના મૂળ સુધી પહોંચવા એસઓજીએ તપાસ હાથ ધરી છે. કચ્છના અંજારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. વરસામડીમાં યુવાનની હત્યા કરાઈ હતી. યુવાનનો સગો ભાઈ જ હત્યારો નીકળ્યો હતો. પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીને પકડી પાડ્યો છે.
ભરૂચના વાગરામાં વાંસી ગામે પાણીની ટાંકીના નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી, જ્યાં શ્રમિકો 40 ફૂટ જેટલી ઊંચાઈએ સેફટી વગર કામ કરતા જોવા મળ્યા હતા। આ ટાંકીના નિર્માણની સાથે જોડાયેલા મજૂરો હેલ્મેટ અને સેફટી બેલ્ટ વગર તેમજ અન્ય સુરક્ષાના સાધનો વગર કામ કરતા જોવા મળ્યા હતા। ગામમાં વિકાસની સુવિધા ઊભી થાય તે જરૂરી છે, પરંતુ જે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે તે એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા થતી બેદરકારીના કારણે ઘણી વખત શ્રમિકોનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે। આ સાથે જ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કોઈક શ્રમિકનો જીવ જશે તો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલ ઊભા થયા છે। કચ્છના ભચાઉમાં કસ્ટમ 4 રસ્તા પર ગઈકાલે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો। દુધઈ તરફથી આવી રહેલું મીઠું ભરેલું ડમ્પર અચાનક બેકાબુ બની રોડ વચ્ચેના ડિવાઈડર પર ચડી ગયું હતું। અકસ્માતના કારણે આજે સવાર સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો। સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું કે વહીવટી તંત્ર, પોલીસ કે આરટીઓ વિભાગ માલવાહક વાહનો સામે કોઈ કાર્યવાહી કરતું નથી। સરકારી મિલકતને નુકસાન કરનારા વાહન ચાલકો સામે પણ કોઈ પગલાં લેવાતા નથી। તંત્રને ક્યાંક ને ક્યાંક મોટે પાયે હપ્તો મળી રહ્યો છે, તેથી આ મીઠા માફિયા ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। આ ઓવરલોડ વાહનો બેફામ હાલે છે, તેમજ રાત્રિના સમયે પવન ચક્કીઓ જેને પરવાનગી નથી રાત્રિના સમયે હાલવાની, છતાં પણ એ રાત્રિના સમયે હાલે છે, તેના પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તેમજ આ મીઠા માફિયાઓ જે સરકારી અને ફોરેસ્ટની જમીનો ઉપર હજારો એકર જમીનો ઉપર દબાણ કરી અને મીઠું પકવી રહ્યા છે, એના પર પણ તંત્રની મીઠી નજર છે, કારણ કે આ ફોરેસ્ટ વિભાગ મોટે પાયે હપ્તો લે છે। અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને હેરિટેજ બ્રિજ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે। હેરિટેજ બ્રિજ જાહેર કરી લોકો માટે ખુલ્લો મૂકવો જોઈએ। આ બ્રિજના ટિકિટના પૈસાની કોર્પોરેશનને આવક થઈ શકે છે। બ્રિજ તૂટશે તો કોર્ટમાં પુરાવાનો પણ નાશ થશે। પુરાવાના અભાવે ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર બચી જશે। લોકોના પૈસાનો બગાડ કરવા માટે નવું ટેન્ડર તોડવાનું છે। અમદાવાદનો સૌથી ચર્ચિત હાટકેશ્વર બ્રિજ છે, તેને તોડવા માટે 10 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, પરંતુ આ ટેન્ડર છે તેનો વિરોધ પણ લોકો કર્યા છે, કારણ કે જે પ્રમાણે લોકોની સુખાકારી માટે જે બ્રિજ બનાવવામાં આવેલો, ક્યાંય પાણી વધારે ભરાવતો હોવાથી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ લોકોનું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ટેન્ડરનો વિરોધ પણ જે અહીં છેલ્લા કેટલાય સમયથી લડત કરતા જોર્જ ડાયસ કર્યા છે। જોર્જભાઈ, હવે નવું ધતિંગ લાયા છે કે આપણે એને બ્રિજને તોડી નાખો છે। જ્યારથી આ બ્રિજ બન્યો 2015માં એનું કામ પૂર્ણ થયું, 2015થી શરૂ થયું અને 2017માં પૂર્ણ થયું। હવે એ લોકોએ સ્થાપિત હિતો માટે ખાલી 1 વર્ષ એટલે 2018માં સુધીની લાયબિલિટી રાખી, જાણે એ જાણતા હોય કે 2018 પછી બ્રિજ તૂટવાનું છે, એટલે 2018 જ્યારે એની લાયબિલિટી પૂરી થાય છે અને એના ત્યાં 2019થી ગાબડા પડવાના શરૂ થાય છે। હવે 13/6/2022ની અંદર જે છેલ્લે ગાબડું પડ્યું, છઠ્ઠું ગાબડું હતું, એ 8 થી 10 ફૂટનો ગાબડું હતો, સળિયા દેખાતા હતા અને એના માટે અમે અનેક રજૂઆત કરી તો રિપેરિંગ માટે આવી આખી ટીમ આવી અને ટીમ આવ્યા પછી 90 લાખનો અંદાજ મંજૂર કરીને રિપેરિંગ કામ શરૂ કર્યું। હવે એ તો થયું કે ભાઈ અમે બિલ્ડર પાસેથી વસૂલ કરીશું, પછી જ્યારે અમે આખું અમે વિજિલન્સ કમિશનરે જ્યારે સેમ્પલ લીધા, ડિઝાઇન સર્કલને સાથે રાખીને જે સેમ્પલ લીધા અને એ સેમ્પલમાં જે M45ની જગ્યાએ M25 નીકળ્યું, એટલે આટલો મોટો ભ્રષ્ટાચાર અને જે મટીરિયલની ચોરી કરવામાં આવી એ જોખમકારક હતી અને જમીન દોષ કરવા વગર છૂટકો નહોતો। FSL બી જે સેમ્પલો લીધા, કોરિંગ કરીને પિલરોના જે સેમ્પલ લીધા એ પણ નેગેટિવ આવ્યા છે, એ પણ ચાલી શકે તેમ નથી અને લોકો સુખાકારી એ લોકોમાં જે અસહ્ય વેદના અને પીડા છે એ દૂર થાય, તે જ અમે માંગ સાથે આગળ વધીએ છીએ। એટલે કે આવડો મોટો 52 કરોડ રૂપિયા જેટલો જે ખર્ચો થયો, 42 કરોડ એ અને 10 કરોડ બીજા થવાના છે, ત્યારે આ જે બ્રિજ છે તેને હેરિટેજ જાહેર કરવાની માંગ જે છે લોકો કરી રહ્યા છે। સાથે સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે પુરાવાનો નાશ જે છે તે પણ થવાનો છે, એટલે કે જે અધિકારીઓ છે તેને છટકબારી મળી જશે અને સાથે 10 કરોડનું એક મોટું ભારણ લોકો ઉપર પણ પડવાનું છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વાપીથી સમાચાર મળી રહ્યા છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। બંગાળના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે।
વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની છે. કરોડ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી. ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલનો જથ્થો હોવાની પણ માહિતી મળી છે. પાણીનો મારો ચલાવી ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધર્યો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. પોક્સોના ગુનામાં માત્ર 72 દિવસમાં ન્યાય. જે મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોક્સોના ગુનામાં માત્ર 72 દિવસમાં ન્યાય. જે વિગતો મળી રહી છે સમાચારને લઈને, પોસ્કોના ગુનામાં માત્ર 72 દિવસમાં ન્યાય. અઘટિત કૃત્ય કરનાર આરોપીને મૃત્યુદંડ અપાયો છે. માત્ર 72 દિવસમાં ન્યાય કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થયો હતો. બળાત્કારી વિજય પાસવાનને મૃત્યુદંડની સજા થઈ છે. 71 દિવસમાં ચુકાદો આવતા જ પરિવારને સાંત્વના મળી છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.